નમસ્કાર મિત્રો, મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું ફરી એક વખત સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાળી દ્રાક્ષનું શરબત, જેના માટે જરૂર પડશે ખાંડ, જલજીરા, ચાટ મસાલો, સંચળ મીઠું અને બરફ તથા આપણે જરૂર પડશે ફુદીનો। હવે આપણે શરૂ કરીએ। એના માટે મિક્સર જાર લેવાનું છે, એમાં આપણે કાળી દ્રાક્ષ છે એને નાખી દઈએ। આપણે આ રીતે બધી દ્રાક્ષ મિક્સર જારમાં નાખી દીધેલ છે। ત્યાર પછી પુદીનાના પાન થોડા એને પણ આપણે સાથે મિક્સર જારમાં નાખી દઈશું। ત્યાર પછી આપણે બરફના 2 કટકા ઉમેરીશું। ત્યાર પછી આપણે ખાંડ ઉમેરીશું। ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને હવે આ દ્રાક્ષને આપણે આ મિક્સરમાં પીસી લેશું। હવે આ રીતે દ્રાક્ષ આપણે મિક્સર જારમાં થોડી વાર પીસી લીધી છે। તેમને એક ગરણીની મદદથી આપણે ગાળી લેશું। જોઈ શકો છો મિત્રો, આ દ્રાક્ષનું દ્રાવણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં થોડો જલજીરા પાવડર નાખશું, સાથે થોડો ચાટ મસાલો નાખશું। ત્યાર પછી થોડું સંચળ મીઠું નાખશું। હવે આપણે ગ્લાસમાં તેને સર્વ કરીશું। હવે આપણે ગ્લાસમાં તેને સર્વ કરીશું। બરફનો એક કટકો એમાં મૂકી દઈશું। તો મિત્રો, રેડી છે આપણો દ્રાક્ષનો શરબત। મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબર અને વિડીયોને શેર કરશો। આભાર।